ખાતે તેરગામ હિન્દુવાણી શ્રીમાળી બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। દીવના જલારામ પાર્ક સોસાયટીમાં આવેલી દેશી લોહાણા સમાજની વાડી ખાતે તેરગામ હિન્દવાણી શ્રીમાળી બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2025 બુધવારના રોજ બપોરે 3 કલાકે ભવ્ય સન્માન સમારંભ અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી વાલજી બાપુ રાટીલાવાળાએ શોભાવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો। આ પ્રસંગે 160 તેજસ્વી વિદ્યાર્થીઓનું સ્કૂલ બેગ આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું। ઉપસ્થિત મહેમાનોનું મહાદેવજીની પ્રતિમા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સૌએ નવ વર્ષની શુભેચ્છાઓની આપલે કરી અને તેજસ્વી બાળકોને આશીર્વાદ પાઠવ્યા। આ કાર્યક્રમમાં ભોજન સમારંભનો લાભ સ્વર્ગીય શ્રીમતી પ્રભાવતીબેન હસમુખલાલ ત્રિવેદી પરિવાર તથા સ્વર્ગીય હીરાબેન રઘુરામ ત્રિવેદી પરિવાર થરાવાડા દ્વારા લેવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી કીર્તિભાઈ ઓઝા, અમદાવાદ યુવક મંડળ, ડીસા યુવક મંડળ તથા 13 ગામ હિન્દવાણીના સમસ્ત વડીલો ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા। કાર્યક્રમ સફળ બનાવવામાં દિયોદર શ્રીમાળી બ્રહ્મ સમાજ યુવક મંડળના પ્રમુખ શ્રી પિનલકુમાર ત્રિવેદી, મહામંત્રી શ્રી ગૌરવભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી ચિરાગભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ત્રિવેદી, ખજાનજી શ્રી ભાર્ગવભાઈ ત્રિવેદી, સહમંત્રી શ્રી દર્શકભાઈ ઓઝા સહિત યુવક મંડળના સભ્યોએ અથાગ પ્રયાસ કર્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો। આ સમારોહે સમાજના યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાની સાથે સમાજની એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જોબ ન્યૂઝ।